પાદરા તાલુકા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા છે। આ દુર્ઘટનામાં ખાનગી કંપનીમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતા આણંદના બોરસદ તાલુકાના દહેવણ ગામના 45 વર્ષીય નરેન્દ્રસિંહ રતનસિંહ પરમારનું આજે સારવાર દરમિયાન એસએસજી હોસ્પિટલમાં નિધન થયું હતું। પતિના મૃત્યુના સમાચાર સાંભળતા જ તેમના પત્નીના હૈયાફાટ રુદનથી પરિસરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં તંત્રના પ્રતાપે 21 નિર્દોષ લોકોના જીવ ગયા છે। હાલ એસએસજીમાં ઈજાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે, પણ ઈજાગ્રસ્તોની સારવારમાં પણ હોસ્પિટલ તંત્ર સામે હવે આક્ષેપો થઈ રહ્યા છે। સારવાર લઈ રહેલ નરેન્દ્રસિંહ પરમારનું મૃત્યુ નિપજ્યું છે, જેને લઈને પરિવારજન દ્વારા હોસ્પિટલ તંત્રની કામગીરીને લઈને પણ સવાલો કર્યા હતા। નરેન્દ્રસિંહ પરમારના ભાઈ સિદ્ધરાજ પરમાર દ્વારા જણાવ્યું હતું કે મૃતક નરેન્દ્રસિંહ પરમાર નોકરીથી પરત આવતા હતા ત્યારે બાઇક સાથે નદીમાં પડતા ઈજાગ્રસ્ત થતાં રેસ્ક્યુ કરાયું હતું। જેમની એસએસજીમાં સારવાર ચાલતી હતી તેમને કોઈ મોટી ઈજા ન હતી। આંખ ઉપર 4 ટાંકા આવ્યા હતા। હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા 24 કલાક સુધી પાણી આપવાની ના પાડી હતી, એટલે કંઈ આપ્યું ન હતું। હોસ્પિટલ મેનેજમેન્ટના કહેવાથી દાડમનું જ્યુસ આપવામાં આવ્યું હતું। હવે હોસ્પિટલ મેનેજમેન્ટ કહે છે કે જ્યુસ પીધું એટલે મૃત્યુ થયું। હવે પીએમ માટે સહી કરવાનું કહે છે। હોસ્પિટલ મેનેજમેન્ટે જવાબદારી લેવી પડશે। આ દર્દીનું તો મૃત્યુ થયું છે, પણ બાકીના દર્દીઓનું શું, તેવા ગંભીર સવાલો પણ કર્યા હતા। નરેન્દ્રસિંહ પરમાર મારો નાનો ભાઈ થાય, નોકરી જતો હતો, એ જઈને પાછો આવતો હતો નોકરી કરી, અને બ્રિજ તૂટ્યો એટલે બાઇક હાથે આમાં પડી ગયો નદી। એને સંપૂર્ણપણે કોઈ હડકામ કે એવી કોઈ મોટી ચોટ આવી નથી, બરાબર। ખાલી આંખ ઉપર 4 ટોંકા આવ્યા હતા। એ લઈને સંપૂર્ણપણે સ્વસ્થ હતો એ। હવે એને 24 કલાક લગીને પાણી આપવાનું ના પાડી હતી, એટલે આપણે કશું આપ્યું નહીં। હોસ્પિટલ મેનેજમેન્ટના કહેવાથી એને જ્યુસ આપ્યું હતું દાડમનું, બરાબર। એ પીધા પછી અત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટ એવું કહે છે કે જ્યુસ પીધું એટલે એ ડેડ થઈ ગયો, બરાબર। એ કેવી રીતે માન લેવાય? હોસ્પિટલ મેનેજમેન્ટ અત્યારે એવું કે પીએમ કરવા સહી કરો, કશું સહી ભાઈ થાય નહીં, બરાબર। હોસ્પિટલ મેનેજમેન્ટે એની જવાબદારી લેવી પડશે। આ દર્દી તો બરાબર ઓફ થઈ જ ગયો, પાછળના જે બીજા દર્દીઓ છે એનું શું, બરાબર? આવી લાલિયાવાડી, હા, તો કાલે તમારામાં જ ઇન્ટરવ્યૂ આપ્યું છે એને, એકદમ સ્પષ્ટ વાત કરતો હતો, બરાબર। અને એ અત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટ એવું કહે છે કે ભાઈ જ્યુસ પીધું એટલે આવું થયું, બરાબર। જ્યુસ પીવાથી થોડો માણસ ડેડ થઈ જાય?